હલો મિત્રો, આપણા ગાંઠિયા ટમેટાનું શાક બનાવવાનું છે. તો હવે આપણે ટમેટાં લઈ લીધા, ટમેટાં મોરી લીધા. ટમેટાં મોરીને પછી બધી વસ્તુ તૈયાર કરી લીધી છે. તૈયાર કરીને પછી ચડાવી ટોપળી, પછી નાખી દીધું તેલ. તેલ નાખીને પછી તેલ ગરમ થવા દીધું. તેલ ગરમ થઈ ગયું પછી લઈ લીધું જીરું ને રાઈ. જીરું ને રાઈ નાખી દઈશું. પછી લઈ લીધો ચમચો લઈને પછી જો વાજ્યો તેલ આવી જઈશ. તેલ આવી ગયું પછી નાખી દઉં ટમેટાં નાખીને પછી લઈ લીધો અલમદસ્તો હલાવવા માટે. ફેરવા જ મહિનો હમણાં એમ થાય કે ટમેટાં બારોબાર આવી જાય. ચાર લગન ટમેટાં ના પાકી જાય 4 થી 5 મિનિટ ટમેટાં પકાવવાના. ટમેટાં પાકી જાય પછી આપણે છે ને હવે મસાલો નાખી દઈશું. મસાલો નાખીને હવે ટમેટાં પાકી ગયા છે. હવે આપણે વારો આવી ગયો છે મસાલો નાખવાનો. મસાલો નાખીને પછી 2 થી 3 મિનિટ પાકવા દેવાનું. હજી મસાલો નાખ્યો નથી. જોઉં છું ટમેટાં સરખા પાકી ગયા કે નહીં. હજી હલાવું છું. ટમેટાં બરાબર હલાવીને પછી જો લઈ લીધો મસાલો, હળદર, મીઠું, ચટણી, ધાણા જીરું, ગરમ મસાલો નાખીને પછી પકવીને પછી નાખ્યા ગાંઠિયા નાખી દીધા. પછી થોડીક વાર હલાવશું. પછી હલાવીને ત્યાં લગન તમને એમ થાય કે આટલો રસો બરાબર છે તો એટલો રાખવાનો. તો પછી તમને ઠીક લાગે એ પ્રમાણે રસો રાખવાનો. મારે થોડું મરું કરવું હતું. પછી સ્વાદ અનુસાર મીઠું નાખી લેવાનું. તમને મોરું ભાવતું હોય તો મોરું, ખારું ભાવતું હોય તો ખારું. ભાઈ પાછો ચમચો લઈ લીધો. ચમચો લઈને હલાવવા માંડ્યો. મને એમ થયું કે હવે શાક થઈ ગયું છે. પછી નાખી દીધી ધાણા ભાજી. આપણું શાક બની ગયું. કેવું લાગ્યું? સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરજો. જય માતાજી.